જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 31 ડિસેમ્બર ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આવનાર દિવસોમાં કેવું જોવા મળશે, એક માવઠાના વરસાદની સંભાવના છે તેની માહિતી મેળવીશું। સાથે જ કડકડતી ઠંડી ક્યારથી જોવા મળી શકે છે, તાપમાન કેટલું રહી શકે છે આવનાર દિવસોની અંદર ગુજરાતનું, તેની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પહોંચી ગયું છે, જેની અસર હાલ તો ગુજરાતમાં નહીવત જોવા મળી શકે છે, પરંતુ જેના કારણે ઉત્તરના વિસ્તારની અંદર હિમવર્ષા થવાની સંભાવના છે, તેમજ ઉત્તર ભારતના વિસ્તારની અંદર વરસાદની પણ સંભાવના દેખાઈ રહી છે। અત્યારના અનુમાન પ્રમાણે ગુજરાતનું હવામાન આવનારી 4 જાન્યુઆરી સુધી અમુક વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું બધું મજબૂત ન હોવાને કારણે ગુજરાતમાં તેની ખાસ અસર નહીવત જોવા મળી શકે છે, પરંતુ ગુજરાતની અંદર કોઈ વરસાદની સંભાવના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું નથી, તેમજ કોઈ ભારે વરસાદ આવનારી 5 જાન્યુઆરી સુધી પડે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી નથી। જો તેની અસર ગુજરાતમાં જોવા મળશે તો આપણે કાલ જણાવ્યું તે મુજબ ઉત્તર ગુજરાતના અને પૂર્વ ગુજરાતના અમુક જિલ્લાની અંદર વાતાવરણમાં પલટો જોવા મળશે અને સામાન્ય છાંટછૂટ જોવા મળે અમુક વિસ્તારની અંદર તેવી સંભાવના જોવા મળી રહી છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલું બધું મજબૂત ન હોવાને કારણે, પરંતુ આ સાથોસાથ ગુજરાતની અંદર ઠંડીમાં અવશ્ય વધારો થશે અને તાપમાન નીચું આવે તેવી પણ સંભાવના રહેલી છે। આવનાર દિવસોની વાત કરીએ તો આપણે જણાવ્યું તે મુજબ 5 થી લઈને 10 જાન્યુઆરી વચ્ચે ગુજરાતમાં એક માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી છે, તેમજ આગોતરું એંધાણ પણ કરવામાં આવી રહ્યું છે, જેમની અંદર જેમ આપણે જણાવ્યું તે પ્રમાણે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે, જેની અસર ગુજરાતમાં આવનારી 6 થી લઈને 8 તારીખ દરમિયાન એટલે કે 8 જાન્યુઆરી દરમિયાન જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। ત્યારે ઘણા બધા વેધર મોડેલો જણાવી રહ્યા છે, સાથે જ અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતની અંદર જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની અંદર તેમજ બીજા સપ્તાહમાં એટલે કે ઉત્તરાયણ પહેલા એક માવઠાના વરસાદની સંભાવના દેખાઈ રહી છે, પરંતુ આ સિસ્ટમ તેમજ આવનાર દિવસોનું ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે તે ઉપર નક્કી થશે। અત્યારે ખેડૂત મિત્રોએ આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી, જો આ સિસ્ટમ ગુજરાત પાસેથી પસાર થશે તો ભી ગુજરાતમાં તેની અસર નોંધાઈ શકે છે, સાથે જ બોર્ડર લાગુ વિસ્તાર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને તે ઉપરાંત અન્ય વિસ્તારની અંદર પણ આ સિસ્ટમની અસર નોંધાઈ શકે છે, જેના કારણે ગુજરાતનું હવામાન 6 તારીખ દરમિયાનથી પલટાય અને 8 તારીખ સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને વરસાદની સંભાવના હાલ તો જોવા મળી રહી છે। અત્યારના વેધર મોડેલ જણાવી રહ્યા છે તે મુજબ વાત કરવા જઈએ તો જો આ સિસ્ટમ સક્રિય બનશે અને ગુજરાત તરફ આગળ વધશે અને ગુજરાતમાં તેની અસર જોવા મળશે તો ચોક્કસપણે ગુજરાતની અંદર આ માવઠાનો રાઉન્ડ લાંબો ચાલે એટલે કે 10-12 જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, તેમજ વધારે રાઉન્ડ લાંબો ચાલે 5-6 દિવસ તેવી સંભાવના દેખાઈ રહી છે માવઠાનો। હાલની અપડેટ મુજબ તેના આગોતરા એંધાણ તરીકે નોંધ લેવી મિત્રો, કારણ કે આમાં ઘણા બધા ફેરફાર થતા હોય છે, એટલે પવનની દિશા તેમજ આ સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધશે તે ઉપર નક્કી થઈ છે કે ગુજરાતમાં તેની અસર કેટલી મહત્વની જોવા મળી શકે છે, પરંતુ ચોક્કસપણે જો આ સિસ્ટમ ગુજરાત પાસેથી પસાર થશે અને ગુજરાતમાં અસર થશે તો દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર માવઠાના વરસાદની સંભાવના હાલ તો જોવા મળી રહી છે, આપણે કાલ જણાવ્યું તે મુજબ, પરંતુ સિસ્ટમ ઉપર નક્કી થશે આવનાર દિવસોની અંદર, જેમાં 5 થી લઈને 10 જાન્યુઆરી દરમિયાન શક્યતા રહેલી છે। આ સાથે મિત્રો વાત કરવા જઈએ તો ઠંડી અને તાપમાનની, હવે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું છે જેની અસર ગુજરાતમાં નોંધાઈ શકે છે, તેમજ હવે ઠંડીમાં વધારો થશે અને રાત્રિનું લઘુત્તમ તાપમાન હવે નીચું આવે તેવી સંભાવના છે। આવનાર દિવસોની વાત કરીએ તો 1 થી લઈને 5 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં કડકડતી ઠંડી જોવા મળશે, ઉત્તર ગુજરાત સાથે કચ્છમાં પણ તાપમાન નીચે આવે તેવી પણ શક્યતા રહેલી છે, જેથી આવનાર દિવસોની વાત કરીએ તો આવનાર 5 થી 6 દિવસની અંદર તાપમાનમાં ઘણો બધો ઘટાડો થશે, જેમાં સૌથી નીચું તાપમાન નલિયા કચ્છ વિસ્તારની અંદર જોવા મળશે। આ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારો આબુ અંબાજી 10 થી લઈને 13-12 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે, પાલનપુર હોય, થરા, ધાનેરા, ડીસા, ધાનેરા સહિતના વિસ્તારની અંદર પણ 10-11 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના રહેલી છે। આ સિવાય સાબરકાંઠા, બનાસકાંઠાનો વિસ્તાર, રાધનપુર, મહેસાણા, થરા, ભાંભર, વિસનગર, હિંમતનગર, ખેડબ્રહ્મા, ડુંગરપુર, અરવલ્લી, મોડાસા એ તમામ ઉત્તર ગુજરાતના 4 જિલ્લાના વિસ્તારની અંદર ઠંડીમાં વધારો થઈ શકે છે, જ્યારે પૂર્વ ગુજરાતમાં પણ ઠંડીની અસર જોવા મળશે। બોર્ડર લાગુ વિસ્તાર દાહોદ છે, લુણાવાડા તેમજ ગોધરા, મહીસાગર જિલ્લાના વિસ્તારની અંદર પણ ઠંડીમાં વધારો થઈ શકે છે।
વધુ અસર નોંધાઈ શકે છે, જ્યારે કચ્છમાં રાપર 13 ડિગ્રી આજુબાજુ, ભુજ પણ 13 ડિગ્રી, ખાવડા હોય લખપત, અડેસર, નલિયા, માંડવી, ગાંધીધામ એ વિસ્તારની અંદર ઓછી ઠંડી જોવા મળશે, પરંતુ ભુજ, નલિયા, રાપર, અડેસરમાં તાપમાન 10 ડિગ્રી આજુબાજુ થવાની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના તાપમાનની વાત કરીએ તો આવનાર દિવસોની અંદર જેમાં સૌથી નીચું તાપમાન રાજકોટમાં 12-13 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના છે, જ્યારે બોટાદ, જસદણ, ગોંડલ, જૂનાગઢ, પોરબંદર, ભાનવડ, જામનગર, સલાયા, દ્વારકા, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી એ વિસ્તાર, તેની સાથે વેરાવળ, ઉના, મહુવા, જૂનાગઢ સહિતના વિસ્તારની અંદર પણ તાપમાન 15 થી લઈને 17 ડિગ્રી સુધી ચાલે તેવી શક્યતા દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં પણ 15 થી 18 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના વડોદરા, નર્મદા સહિતના જિલ્લાની અંદર જોવા મળશે. અમદાવાદ, ગાંધીનગરના વિસ્તારની અંદર પણ તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચું આવવાની શક્યતા દેખાઈ રહી છે. જ્યારે બપોર દરમિયાનનું તાપમાનની મિત્ર વાત કરીએ તો જેમની અંદર ઘટાડો જોવા મળશે અને બપોર દરમિયાન તાપમાન પણ સૌરાષ્ટ્રની અંદર 29-28 ડિગ્રી, દક્ષિણ ગુજરાતની અંદર પણ 30 ડિગ્રી આજુબાજુ, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25 થી લઈને 26-27 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના રહેલ છે. ત્યારે આજે ખાસ કરીને વાત કરીએ તો આજે બપોર દરમિયાન તાપમાન પણ ખાસ કરીને 30 ડિગ્રી કરતાં પણ નીચું તમામ વિસ્તારની અંદર જોવા મળશે, જેમાં સૌથી નીચું ઉત્તર ગુજરાત અને કચ્છમાં જોવા મળે તેવી સંભાવના રહેલી છે. જ્યારે ઠંડી હાલ તો જોવા મળતી નથી, વહેલી સવારે ઝાકળ વરસાદ જોવા મળશે, તેમજ ધુમ્મસભર્યું વાતાવરણ હજુ 2 દિવસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તો 2024નું વર્ષ હાલ તો અત્યારની અપડેટ મુજબ સૌથી પહેલાં માવઠું લાવે તેવી સંભાવના દેખાઈ રહી છે, પરંતુ તેમાં આગોતરા એંધાણ તરીકે જાન્યુઆરી મહિનાનો પ્રથમ સપ્તાહ ગણવો, કારણ કે ઠંડીમાં પણ વધારો 1-2 જાન્યુઆરીથી જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો આ ત્યાંની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું.